હર હર મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં ને? હું કે ડાયરો મોજમાં? તો આપણા મિની વ્લોગ પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। આપણે અમદાવાદથી હિંમતનગરવાળા હાઈવે પર શામળાજીના મંદિરે જવાનું છે। તો અમે સવારની ચા પાણી અને નાસ્તો કરી અને શામળાજીના મંદિર તરફ પ્રયાણ કર્યું। ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા અને કાળિયા ઠાકોરના દર્શન કરી અને મેં સિનેમેટિક વિડીયો બનાવવાની ટ્રાય કરી છે, તો તમે તે નિહાળો। તો અમે લોકો ત્યાંથી ઉદયપુર વાયા ચિત્તોડગઢ વાળા હાઈવે પર પ્રસ્થાન કર્યું અને રસ્તામાં અમને જયમીનના બનેવી સાહેબ મળ્યા, જે લોકો કુંભ મેળામાંથી સ્નાન કરી અને પરત આવેલા હતા। તે લોકો સાથે અમે કુંભ મેળા વિશેની સ્થિતિ અને ત્યાં કેવું છે, કેવી વ્યવસ્થા એના વિશે માહિતી લીધી। ત્યારબાદ અમે બધા લોકો બપોરનું જમવાનું સાથે જમ્યા। ત્યારબાદ અમે પ્રયાગરાજ જેવા પ્રસ્થાન કર્યું। રસ્તામાં ગાડીને જમવાનું આપી અમે રસ્તા પરનું કુદરતી સૌંદર્ય માણ્યું અને ગાડીમાં મારા અને ભાવિન સિવાયના બધા જ ઢેરી થઈ ગયા હતા। ફાઇનલી નોન સ્ટોપ ત્યારના કાલ રાતના 2 વાગ્યાથી જામનગરથી અત્યારે એમપી બોર્ડર, યુપી એમપી બોર્ડર આ ભાઈબંધ થઈ ગયું છે જીટીનું। બુરા સાથે થોડીક વાર રમી અને અમે ચા પાણી પી અને ત્યાંથી નીકળી ગયા। એમપી યુપી બાયપાસ આવ્યું, ત્યાંથી અમે સીધા આગ્રાવાળા રોડ ઉપર જતા રહ્યા। ત્યાંથી સીધા બુંદેલખંડ એક્સપ્રેસ વે પર ચડી ગયા અને ત્યાં ગાડી ખરેખર પાણીની જેમ જતી હતી અને રસ્તો પણ એકદમ સરસ અને ફાઇનલી અમે ત્યાં પ્રયાગરાજ પહોંચી ગયા અરેલ ઘાટ પાસે। તો પાર્ટ 2 અહીં પૂરો થાય છે। નેક્સ્ટ મળશું પાર્ટ 3 માં। જય શ્રી કૃષ્ણ।